સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું અમુક સ્ટોક્સના એનાલિસિસનો વિડીયો. જે આ વિડીયો મેં ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી તમારા માટે બનાવ્યો છે. જે મારા માટેથી તમને કોઈ બાય કે સેલ કરવા માટેનું રિકમેન્ડેશન નથી, બરાબર છે? તમારે કંઈ પણ કરવું હોય બાય સેલ તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો, બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. આ છે બીએસસીનો ચાર્ટ, બરાબર છે? આ બીએસસીનો ચાર્ટનું આજે તમારા માટે લઈને આવ્યો છું એનાલિસિસ. તો હવે તમે જુઓ કે એમાં તમને શું કંઈ દેખાય છે? આ 15 મિનિટ ટાઈમ ફ્રેમ જુઓ, શું કંઈ દેખાય છે તમને ચાર્ટમાં? ચલો હું તમને બતાવું કે આ જુઓ પ્રોપર ચેનલ પેટર્ન બને છે, બરાબર છે? જો આ નીચેની સાઈડ અને આ ઉપરની સાઈડ, આ બંને ચેનલ પેટર્ન જોઈ તમે. હવે આ જે બજારે જેવું બ્રેકઆઉટ આપ્યું કેવી કેન્ડલ નાખી દીધી છે, મેં જોયું. ઉપર ગયું, પછી સાઇડવેઝ થઈ ગયું, હાયર લો મારીને પછી જેવું નીચે બ્રેકઆઉટ આપ્યું તરત જ કેન્ડલ નીચે ડાઉન. સમજ્યા? કન્ફર્મેશન સાથે. હવે એમાં હું તમને બીજી વસ્તુ તમને સમજાવું છું. આમાં તમારે છે ને આની નીચે જેવું નીકળે ને બજાર તરત જ તમારે સેલ કરવાનું હતું. કન્ફર્મેશન પણ તમને મળી જ ગયેલું છે અંદર ઓલરેડી. તમે જો જેટલી ટાઈમ ફ્રેમ નાની કરશો ને એટલું તમને વધારે ખાવા પડશે. જો અને આ ઉપર જો હોય કે જો આ ઉપર બતાવું તમને, આ જો ફેક બ્રેકઆઉટ તમને દેખાય છે. શું કીધું મેં તમને કે જેટલી ટાઈમ ફ્રેમ તમે નાની કરશો ને એમાં તમને વધારે દેખાશે. આ બજારમાં ફેક બ્રેકઆઉટ આપ્યું, ઉપરની સાઈડ બાયર્સને એક્ટિવ કર્યા અને પછી સેલર્સે ડોમિનેટ કરીને જે પ્રાઇસ હતી એ પાછી અંદર લાવી દીધી. હવે એમાં તમારા બધાના કે મારા જેવાના બધાના સ્ટોપ લોસ તો ગયા જ હોય, બરાબર છે? એટલે હું તમને કહું છું કે કન્ફર્મેશન લેવું જરૂરી છે. કન્ફર્મેશન વગર ટ્રેડ કરવો નહીં. ધ્યાનથી બધું સમજશો, શીખશો તો તમે આપોઆપ તમને બધું આવડી જશે. એટલા માટે જ મેં આ ક્લાસીસ ચાલુ કર્યા છે, તમારા માટે શીખવા માટે, બરાબર છે? હવે સોમવાર માટેનું આપણે પ્લાન કરીએ. ચાલો સોમવારે કઈ રીતનું પ્લાન કરી શકીએ છીએ આપણે, બરાબર છે? તો એમાં કેવું છે, આ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમારે જે છે મેઇન જોવા જઈએ ને તો સપોર્ટ જોઈએ તો કે ભાઈ સપોર્ટ છે આની નીચે નીકળવું ના જોઈએ કે 3987. આ મેં જે તમને સપોર્ટ દોર્યો છે ને 3987થી લઈને 3982, આ મેઇન સપોર્ટ છે, સ્ટ્રોંગ સપોર્ટ. જો આની નીચે નીકળવું ના જોઈએ. અને જો આની નીચે નીકળે છે બીએસસીનું તો પછી તમારે ડાઉન સાઈડ આપણે જોઈએ તો પછી ડાઉન સાઈડ આવશે 1946 આજુબાજુ આવવાની સંભાવના છે. ચલો હું તમને લખીને ટાર્ગેટ તમને બતાવી દઉં. 3850 લખાઈ ગયું ભૂલથી. 3950 તમે ધ્યાન રાખજો, ભૂલથી 3800 લખાઈ ગયું છે, બરાબર છે? અને ઉપરની સાઈડ તમને કહી દઉં કે ભાઈ ઉપરની સાઈડ જે છે ને એ 4007ની ઉપર નીકળે કન્ફર્મેશન આપીને તો પછી તમારે ઉપરની સાઈડ ટાર્ગેટ પ્લાન કરી શકો છો 4040 આજુબાજુ. આ ઉપરની સાઈડનો તમારો ટાર્ગેટ 4035, બરાબર છે? આ બે ટાર્ગેટ માટે તમે પ્લાન કરી શકો છો, બરાબર છે? ચાલો તો હવે જોઈએ આપણે બીજા સ્ટોકનું એનાલિસિસ માટે મળશું. આવજો મિત્રો, રાધે રાધે, મળીએ મિત્રો.